અમદાવાદ શહેરમાં સ્વેટર મામલે મનપાની ચલાવતી ખાનગી શાળાઓનો વિરોધ જોવા મળ્યો હતો। એનએસયુઆઈ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ વિરોધ કર્યો હતો। ખાનગી શાળાઓ અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એનએસયુઆઈના વિરોધ મુદ્દે ડીઓ રોહિત ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું કે પુસ્તક સ્વેટર કોઈપણ બાબતે વિદ્યાર્થીની હાલાકી પર ડીઈઓ તત્પર છે। વિદ્યાર્થી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાલીઓની નાની ફરિયાદ પણ અમે ધ્યાને લઈએ છીએ। અમદાવાદ શહેરમાં સ્વેટર મામલે મનપાની ચલાવતી ખાનગી શાળાઓનો વિરોધ જોવા મળ્યો। એનએસયુએ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ વિરોધ કર્યો હતો। પ્રકારની સ્કૂલની વાત કરેલી નથી। અગાઉ જ્યારે આ જ પ્રકારે કોઈ એક વાલીની જ ફરિયાદ ફક્ત આવી હતી, એક સિંગલ પેરેન્ટની, કે ઉદ્ગમ સ્કૂલમાં અમને આ પ્રકારે એક દબાણ કરવામાં આવ્યું છે। તાત્કાલિક અસરથી શાળાને નોટિસ આપી એ વેબસાઇટ ઉપરના એમના જે કંઈ જે લખાણો કોઈ સ્કૂલના લખેલા હતા, વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં ક્યાંથી લઈ શકાય તે બાબતો લખેલી હતી, છતાં પણ એને પણ આપણે દૂર કરી કોઈ પણ પ્રકારે કોઈ કંપનીનું નામ પણ આપણે લખવાની જરૂર નથી એવું સતત પ્રયાસ અમારી કક્ષાએથી ચાલે છે। છતાં પણ આ બાબતને પણ અમે કોઈ પણ રીતે ગંભીરતાપૂર્વક જ લઈને અને એવી કોઈ પણ શાળા ધ્યાનમાં હશે અથવા અમે એમને પણ કહ્યું છે કે તમને એવું કોઈ પણ જગ્યાએ લાગે કોઈ વાલીની સિંગલ ફરિયાદ હોય તો પણ અમારી સારથી હેલ્પલાઇન એટલા માટે છે। સતત 3 વર્ષથી 3000થી વધુ પણ આવા કોઈ પણ પ્રકારના વહીવટને લગતા હોય, શિક્ષણને લગતા કોઈ પ્રશ્નો હોય તો એને હલ કરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં પણ આવું કંઈ પણ જણાશે તો તેને વિદ્યાર્થીઓ વાલીઓના હિતમાં જે કંઈ નિર્ણય લેવા યોગ્ય લાગશે તો ત્યાં ચોક્કસ નિર્ણય લેવામાં આવશે।